ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે ગયા વિડિયો લેક્ચરમાં શ્રેણિકોના સરવાળા અને સરવાળાના કેટલાક ગુણધર્મોનો અભ્યાસ કર્યો। હવે આપણે આજે શ્રેણિકોનો ગુણાકાર એટલે કે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન જે શ્રેણિકોમાં ખૂબ જ અગત્યનો ટોપિક ગણાય છે એની આજે ચર્ચા કરીશું। ચાલો મિત્રો, સૌ પ્રથમ તો શ્રેણિકોનો ગુણાકાર ક્યારે કરી શકાય? આપણે જે સંખ્યાઓ સાથે જે ક્રિયાઓ કરતા હોઈએ છીએ મિત્રો, તો જે સંખ્યાઓ સાથે એ તો આપણે રોજિંદા જીવનમાં ગણાઈ ગયેલી છે વિદ્યાર્થીઓને કે ભાઈ સંખ્યાઓમાં આ રીતે કામ થાય છે, આ રીતે સરવાળા આ નિયમોનું પાલન થાય છે, આ રીતે વિભાજનની ક્રિયાઓ થાય છે। શ્રેણિકોમાં એ જે આપણે નિયમો જાણીએ એમાં કયા નિયમોનું પાલન થાય છે, કયાનું નથી થતું, એ જો આપણે સમજી લઈએ તો જેથી કરીને શ્રેણિકો સાથે આપણે જ્યારે કામ કરી રહ્યા હોઈએ તો આપણને એકચ્યુઅલમાં ખબર પડે કે શ્રેણિક છે તો આ પ્રમાણે કામ થશે, અને જો આપણને એ વસ્તુની ખબર પડે તો આપણે ભૂલોથી બચી શકીએ। તો ગુણાકાર, શ્રેણિકોનો સરવાળો આપણે ભણ્યા તો એમાં એક વસ્તુ ધ્યાનમાં આવી કે શ્રેણિકોનો સરવાળો ત્યારે જ વ્યાખ્યાયિત થાય છે જો બંને શ્રેણિકોની કક્ષાઓ સમાન હોય। જો કક્ષાઓ સમાન ના હોય તો શ્રેણિકોનો સરવાળો વ્યાખ્યાયિત થતો નથી। તો હવે આપણે શ્રેણિકોનો ગુણાકાર કરીએ એ પહેલો એ જાણી લઈએ કે શ્રેણિકોનો ગુણાકાર ક્યારે થઈ શકશે। તો પહેલી વસ્તુ કે જો શ્રેણિકોની કક્ષાઓ સમાન હશે તો જ ગુણાકાર વ્યાખ્યાયિત થશે, અને સમાન નહીં હોય તો શું? સમાન હશે તો થશે કે નહીં, સમાન નહીં હોય તો થશે કે નહીં? તો મિત્રો પહેલા એક વાત જાણી લઈએ, જો બે શ્રેણિકોની કક્ષાઓ સમાન હોય તો પણ એ જરૂરી નથી કે એમનો ગુણાકાર વ્યાખ્યાયિત થાય। એટલે કે જો બે શ્રેણિકોની કક્ષાઓ સમાન હોય તો તેમનો ગુણાકાર વ્યાખ્યાયિત થાય પણ ખરો અથવા ન પણ થાય। બીજી બાબત, જો કોઈ શ્રેણિકોની કક્ષાઓ સમાન નથી, બે શ્રેણિકોની કક્ષાઓ સમાન નથી, તેમ છતાં એ જરૂરી નથી કે એમનો ગુણાકાર વ્યાખ્યાયિત નહીં થાય। બે શ્રેણિકોની કક્ષાઓ સમાન ન હોવા છતાં પણ એમનો ગુણાકાર વ્યાખ્યાયિત થઈ શકે છે અને નથી પણ થતો। ટૂંકમાં શ્રેણિકોનો ગુણાકાર વ્યાખ્યાયિત થવા માટે કક્ષાઓ સમાન હોવી જરૂરી નથી, સમાન હોય અથવા ન હોય। તો કઈ બાબત ગુણાકાર વ્યાખ્યાયિત કરવા માટે કઈ બાબત જરૂરી છે? તો મિત્રો સમજો, પહેલા શ્રેણિક જે છે, પહેલા નંબરે શ્રેણિક જે છે એના સ્તંભની સંખ્યા અને બીજા નંબરનો શ્રેણિક જે છે એની હારની સંખ્યા જો સમાન હોય, ફરી એક વખતે મિત્રો હું એ અને બી શ્રેણિકનો ગુણાકાર એટલે એ બી વ્યાખ્યાયિત કરવા માંગુ છું। શ્રેણિક એ ગુણ્યા શ્રેણિક બી, જેને આપણે એ બી લખીએ, તો હું એ બી ને વ્યાખ્યાયિત કરવા માંગુ છું, તો ક્યારે થઈ શકશે? તો એની શરત છે મિત્રો કે પ્રથમ શ્રેણિકના સ્તંભ અને બીજા શ્રેણિકની હાર આ બંને સંખ્યા સમાન હોય। મતલબ શ્રેણિક એ છે એ m/n છે મિત્રો, અને શ્રેણિક બી છે એ p/q છે, એની કક્ષા m/n, બીની કક્ષા p/q। તો વ્યાખ્યાયિત ક્યારે થશે? તો આ બંને ઇક્વલ હોય ત્યારે, એટલે કે n અને p ઇક્વલ હોય। n શું છે મિત્રો? પ્રથમ નંબરે જે શ્રેણિક લખ્યો છે એના સ્તંભની સંખ્યા, કોલમની સંખ્યા, અને p શું છે? તો શ્રેણિક ગુણાકારમાં જે બીજા નંબરે જે શ્રેણિક લખવામાં આવ્યો છે એની હારની રોની સંખ્યા। જેમ કે એક 3/2 હોય અને બીજો 5/3 હોય તો ગુણાકાર વ્યાખ્યાયિત નહીં થાય મિત્રો। આ 2 અને 5 સમાન નથી, માટે આ વ્યાખ્યાયિત થશે નહીં। 2/3 પ્રથમ તો આ જો મિત્રો અહીંયા કક્ષાઓ સમાન નથી, ગુણાકાર વ્યાખ્યાયિત ના થયો। અહીંયા બંનેની કક્ષાઓ સમાન છે મિત્રો, પહેલા શ્રેણિક આ એ લખીએ અને આ બી લખીએ, અહીં હું કક્ષાઓ લખી રહ્યો છું, તો એની કક્ષા 2/3, બીની કક્ષા પણ 2/3, તો એ અને બીની કક્ષાઓ સમાન છે છતાં પણ વ્યાખ્યાયિત નહીં થાય। કેમ નહીં થાય? આપણે મિત્રો આ જોઈશું, 3 અને 2 અલગ છે,
तो 3 અને 2 ઇક્વલ નથી, માટે ગુણાકાર વ્યાખ્યાયિત નહીં થાય. એ બી વ્યાખ્યાયિત નથી, એ બી વ્યાખ્યાયિત નહીં થાય. ચાલો, કક્ષાઓ ભિન્ન છે તો પણ ના થયો, કક્ષાઓ સમાન લીધી તો પણ ના થયો. હવે આપણે કક્ષાઓ ભિન્ન હોવા છતાં વ્યાખ્યાયિત થયું. આ 3x4, આ 4x7. તો જુઓ મિત્રો, એની કક્ષા 3/4, બીની કક્ષા 4/7. તો સ્વાભાવિક છે કે બંનેની કક્ષાઓ સમાન નથી. તેમ છતાં આપણે આ જોઈશું, પહેલાની કોલમ અને બીજા નંબરના શ્રેણિકની રો, પ્રથમના સ્તંભની સંખ્યા અને બીજાની હારની સંખ્યા. ચલો, અહીંયા મિત્રો 4 અને 4 ઇક્વલ છે. તો કક્ષાઓ સમાન ન હોવા છતાં આ ગુણાકાર એ બી વ્યાખ્યાયિત થશે. અહીંયા બીજું, કક્ષાઓ સમાન લઈએ, ગુણાકાર વ્યાખ્યાયિત ન થયો. ફરી એકવાર કક્ષાઓ સમાન લઈએ, 2/2, અહીંયા પણ 2/2. ચાલો મિત્રો, હવે કક્ષાઓ તો સમાન છે, આ 2/2, આ 2/2, ગુણાકાર થશે કે નહીં એના માટે આપણે આ જોઈશું. 2 અને 2 ઇક્વલ છે તો વ્યાખ્યાયિત થશે. તો મિત્રો, પહેલું તો આપણે મગજમાં એક વસ્તુ એ ઉતારી દીધી કે બે શ્રેણિકોનો કક્ષાઓ સમાન હોય અથવા સમાન ન હોય તો માત્ર કક્ષાઓ સમાન છે કે નહીં એટલું જાણવા માત્રથી આપણે એ બી વ્યાખ્યાયિત થશે કે નહીં થાય એ કહી શકતા નથી. તો ક્યારે વ્યાખ્યાયિત થાય? તો આપણે ધ્યાન રાખીએ કે પ્રથમ નંબરે a ગુણ્યા b, a અને b નો ગુણાકાર જો હું આ રીતે લખવા માંગુ છું, a ગુણ્યા b, તો પ્રથમ નંબરે મેં a શ્રેણિક લખ્યો છે, બીજા નંબરે b લખ્યું છે. તો પ્રથમ નંબરે જે શ્રેણિક લખ્યો છે પ્રથમના સ્તંભની સંખ્યા અને બીજા નંબરે જે શ્રેણિક લખ્યો છે એની હારની સંખ્યા જો સમાન હોય તો બે શ્રેણિકોનો ગુણાકાર a અને b નો ગુણાકાર તો ab, p અને q શ્રેણિકોનો ગુણાકાર તો pq વ્યાખ્યાયિત થાય. મિત્રો, અહીંયા આ ab વ્યાખ્યાયિત થયો, એની કક્ષા 3/4 અને b ની કક્ષા 4/7. તો ab વ્યાખ્યાયિત થયો. ab શું થશે એ તો આપણે પછી જોઈએ, પરંતુ એ પહેલા તો થશે તો કેવી રીતે? ચલો, ab વ્યાખ્યાયિત થયો. હવે હું ba ચેક કરું. એની કક્ષા 3/4 હતી, b ની 4/7 હતી, આ ઇક્વલ હતું માટે ab વ્યાખ્યાયિત થયો. b ગુણ્યા a શ્રેણિક મારે મેળવવો છે તો પહેલા b ની કક્ષા 4/7, બીજા નંબરે a છે, એની કક્ષા છે 3/4. તો મિત્રો અહીં જુઓ, 7 અને 3 આ સમાન નથી, તો અહીંયા ba વ્યાખ્યાયિત નહીં થાય. તો ab વ્યાખ્યાયિત થયો પરંતુ ba ન થયો. તો હવે અહીંથી એક રિઝલ્ટ તો તરત જ આપણને ખબર પડે, જ્યારે આપણે શ્રેણિક ગુણાકારના ગુણધર્મો જોઈશું તો ક્રમનો નિયમ a ગુણ્યા b અને b ગુણ્યા a ઇક્વલ હોય એવું કોઈ કે ઇક્વલ હશે તો અહીંથી જ સીધું દેખાય છે કે ba તો વ્યાખ્યાયિત જ નથી, મેળવવાનો પ્રશ્ન જ નહીં આવે. મેળવીશું જ્યાં મળી શકશે, જેમ કે અહીંયા a 2/2, b 2/2, તો a ગુણ્યા b વ્યાખ્યાયિત થશે, b ગુણ્યા a કરીશું 2/2. ચાલો, ba આપણે લખીએ a 2/2, b 2/2, સમાન છે, વ્યાખ્યાયિત થયો. ba તો b ની કક્ષા, a ની કક્ષા હજુ પણ સમાન છે, તો આ પણ વ્યાખ્યાયિત થયો. તો હવે ચેક કરીશું કે ab અને ba ઇક્વલ છે કે નહીં. પરંતુ આ જનરલી આપણે જોઈ લીધું તો અહીંથી જવાબ આપી શકાય કે ક્રમના નિયમનું પાલન થતું નથી. જનરલી સામાન્ય રીતે ક્રમના નિયમનું પાલન થતું નથી. બાય ચાન્સ અથવા તો પર્ટિક્યુલર કેસમાં આપણે પાલન થાય એ જોઈશું. સ્પેસિફિક મેટ્રિક્સ એની ચર્ચા આઈ લખીએ વગેરે, પણ એ પછીની વાતો છે. પરંતુ આપણે સામાન્ય રીતે આવો ગુણધર્મ લખી શકીશું નહીં. ચાલો, ઓકે. તો અહીંયા હવે ગુણાકાર કરીએ એ પહેલા એક વાત ક્લિયરલી સમજી લેજે કે બે શ્રેણિકોનો ગુણાકાર ત્યારે જ વ્યાખ્યાયિત થશે જો પ્રથમના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકની હારની સંખ્યા સમાન હોય, તો જ આપણે આગળ વધીશું ગુણાકાર કરવા માટે. જો આ નહીં હોય તો આપણે કહીશું કે ગુણાકાર વ્યાખ્યાયિત નહીં થાય. એક નાની સૈદ્ધાંતિક લાઈન લખીએ, જે જરૂર નથી પણ છતો લખી દઈએ. જો a ઇક્વલ ટુ aij m/n અને b ઇક્વલ ટુ bij
p/q, a ની કક્ષા m/n છે, b ની કક્ષા p/q છે. તો આની અંદર આ બંને ઇક્વલ હોય, n બરાબર p, શબ્દોમાં લખીએ a ના સ્તંભની સંખ્યા અને બીજો શ્રેણિક b ની હારની સંખ્યા સમાન હોય, એટલે કે કૌંસમાં હું લખી દઉં છું, એના સ્તંભની સંખ્યા n વડે દર્શાવી છે તો n, બી શ્રેણિકની હારની સંખ્યા p વડે દર્શાવી છે તો p, આ બંને ઇક્વલ હોય, સમાન. કૌંસમાં n = p હોય. જો આ હોય તો a અને b નો ગુણાકાર તો ab પણ થાય અને ba પણ થાય, પરંતુ આપણે લખીશું ab, વ્યાખ્યાયિત થશે. પ્રથમ ક્યારે વ્યાખ્યાયિત થાય લખ્યું. હવે ગુણાકાર કેવી રીતે થશે મિત્રો, તો એ બહુ ધ્યાન રાખવા જેવી બાબત છે, પરંતુ આ રીતે વ્યાખ્યાયિત થશે. હવે સમજીએ ગુણાકાર, એક્ઝામ્પલથી સમજીએ એ લખતા પહેલા. ચાલો મિત્રો, એક એ 1 2 3 4 5 1 6 0 આ લખ્યું મિત્રો. હવે મારે એ બી શોધવો છે. ચાલો અહીંયા મિત્રો મેં 2/2 કક્ષા લખી છે, બી ની પણ 2/2 લખી છે. તો હવે હું ગુણાકાર મેળવું તો પહેલી વસ્તુ ab ની કક્ષા શું બનશે ગુણાકારની, તો કક્ષા માટે મિત્રો અહીં a ની કક્ષા m/n, b ની કક્ષા p/q, આ બંને ઇક્વલ હોય તો ગુણાકાર વ્યાખ્યાયિત થાય, અને જે ગુણાકારથી શ્રેણિક મળશે એની કક્ષા મિત્રો આ બનશે m/q. તો હું અહીં લખી દઉં છું, અને તથા ab ની કક્ષા m/q થશે, એ પણ લખી દઈએ થાય. જેમ કે એક બીજો શબ્દ માની લઈએ, એની કક્ષા 3/7, અહીં 7/5, તો આ a છે, આ b છે. કોઈ પૂછે કે ab વ્યાખ્યાયિત થશે, તો આપણે આ જોયું બંને ઇક્વલ છે, તો કીધું કે ab થશે. ab શ્રેણિક જે બનશે એની કક્ષા શું હશે, તો આ બોર્ડર 3/5. કેમ એ બને છે, તો ગુણાકાર જે રીતે થાય છે એના ઉપરથી જવાબ મળશે. આપણે 3 થી 4 એક્ઝામ્પલો જુદા જુદા કક્ષાવાળા શ્રેણિકો લઈને આ સમજવાનો પ્રયત્ન કરીશું. તમે દરેક જે એક્ઝામ્પલ સમજાવવામાં આવે એનો બિલકુલ ધ્યાન આપો. ચાલો, પહેલું તો આપણને ખબર પડી 2/2, અહીંયા પણ 2/2, આ સમાન છે, વ્યાખ્યાયિત થશે, અને મળતો શ્રેણિક પણ 2/2 હશે. તો 2/2 કેવી રીતે મેળવીશું, તો ગુણાકાર મિત્રો આ પ્રમાણે થશે. અહીંયા ચાલો શરૂ કરીએ. ab, તો પહેલા a લખી દીધો 1 2 3 4, અને b લખી દીધો 5 1 6 0. હવે 2/2 શ્રેણિક મિત્રો, પહેલું તો ab જે છે, ધારો કે ab બરાબર c મેટ્રિક્સ હું લખું, aij m/n bij. ચાલો, n અને p સમાન છે તો n/k લખી દઉં. આ સમાન છે તો ab = c મેટ્રિક્સ cij બનશે. કેવું બનશે, તો આપણે કીધું m/k બનશે. તો m/k, જેમ કે અહીં એક્ઝામ્પલમાં 2/3 અને 3/2 લખી દઉં મિત્રો. 2/3 અહીં 3/2, તો વ્યાખ્યાયિત થશે અને કક્ષા 2/2, તો cij કેવું બનશે, તો નવો જે શ્રેણિક ગુણાકારનો 2/2. હવે 2/2 એટલે c ઘટકથી લખીએ તો c11, 2 રો 2 કોલમ, તો c11 c12 c21 c22 આ મળશે. હવે મારે c11 જે પહેલો શ્રેણિક c11 શોધવો છે, કેવી રીતે, તો મિત્રો જે 2/2 શ્રેણિક હું મેળવવા માંગુ છું, c11 c12 c21 અને c22, એ હું કઈ રીતે મેળવીશ,
તો સૈદ્ધાંતિક રીતે લખતો પેલા એક્ઝામ્પલો, હજુ એક આના પછી પણ એક બીજું એક્ઝામ્પલ આપણે સમજીશું. બે એક્ઝામ્પલો ગણીને સૈદ્ધાંતિક લખીશું, જેથી કરીને તમને સરળતા રહે. મિત્રો, હંમેશા કન્ડિશન આ છે, પહેલાના સ્તંભ અને બીજાની હારની સંખ્યા સમાન હોવી જોઈએ. પરંતુ હવે ગુણાકાર કરતી વખતે આપણે પહેલાની રો લઈશું. હંમેશા પહેલા નંબરના શ્રેણિકની રો બીજા નંબરના શ્રેણિકની કોલમ સાથે ગુણાશે. પહેલાની રો બીજાની કોલમ. જેમ કે મારે જે ગુણાકારમાં ધારો કે 3 5 મેળવવો હોય, એટલે કે જો એ ગુણાકાર n/n હોય, ધારો કે સી મેટ્રિક્સ 7/7 બને, એ બી હોય એ બી 7/4 4/7, તો મિત્રો અહીં કેવો બનશે? 7/7. 7/7 નો મારે ત્રીજી રો અને પાંચમી કોલમનો ઘટક મેળવવો હોય તો હું એ કેવી રીતે મેળવીશ? જનરલી વાત કરું તો હું આ જે પહેલા નંબરનો જે શ્રેણિક છે એની કયા નંબરની રો લઈશ? પહેલા નંબરે હંમેશા રો લેવામાં આવશે અને બીજા નંબરની કોલમ. તો આટલું યાદ રાખીએ, પહેલાની રો બીજાની કોલમ. પહેલાની રો ગુણાશે હંમેશા શ્રેણિક ગુણાકારમાં પ્રથમ નંબરે જે શ્રેણિક લખ્યો હશે એની રો ગુણાશે કોની સાથે? તો બીજાની કોલમ સાથે. પ્રથમ શ્રેણિકની રો બીજા શ્રેણિકની કોલમ સાથે ગુણાશે. મિત્રો, પ્રથમ શ્રેણિકની રો બીજા શ્રેણિકની કોલમના અનુરૂપ ઘટકો સાથે. અનુરૂપ ઘટકો મતલબ પ્રથમ શ્રેણિકની રોમાં જે 3 ઘટકો હોય તો પહેલો, બીજો, ત્રીજો. તો કોલમમાં પણ 3 ઘટકો છે, તો પહેલો, બીજો, ત્રીજો. પહેલો પહેલા સાથે, બીજો બીજા સાથે, ત્રીજો ત્રીજા સાથે, અને એ ગુણાકાર કરીને એમનો સરવાળો થશે. જેમ કે અહીંયા મારે C11 ઘટક મેળવવો છે, C11. તો અહીં પ્રથમ શ્રેણિક જે છે એની કયા નંબરની રો? પહેલા નંબરની. બીજા નંબરના શ્રેણિકની કયા નંબરની કોલમ? પહેલા નંબરના. તો પહેલી રો અને પહેલી કોલમ, પહેલાની પહેલી રો અને બીજાની પહેલી કોલમ. પહેલી રો પહેલી કોલમ. રો પહેલા શ્રેણિકની, કોલમ બીજા શ્રેણિકની. હવે આ પહેલો ઘટક, આ બીજો ઘટક, કોલમનો પહેલો ઘટક, બીજો ઘટક. આ રીતે આપણે સરળતા માટે બોલીશું, આપણે ક્રિયા કરવા માટે. આમ તો આ 1 1 કહેવાય, આ 1 2 સ્થાન કહેવાય, પરંતુ આપણે પહેલો ઘટક બીજો ઘટક એમ બોલીશું. એ જ રીતે કોલમની યાદ કરીએ, 10 ઘટકો લખ્યા હોય, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, એ રીતે. આમ તો 1 1 2 1 3 1 હોય છે, પરંતુ આપણે પહેલો, બીજો, ત્રીજો ગુણાકાર કરતી વખતે આવા સરળ શબ્દોનો ઉપયોગ કરીને કામ કરીશું. તો પહેલો બીજો, પહેલો બીજો, પહેલો પહેલા સાથે એટલે 1 ગુણ્યા 5. આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર, સરવાળો વત્તા 2 ગુણ્યા 6. તો આ 1 1 સ્થાન આવી ગયું. હવે આપણે 1 2 સ્થાન જોઈએ, C12. તો રો પહેલા નંબરના શ્રેણિકની કઈ રો મિત્રો? હજુ પહેલી રો. બીજા નંબરના શ્રેણિકની બીજી કોલમ. તો પહેલી રો સોરી મિત્રો, પહેલી રો બીજી કોલમ. તો હવે અહીંયા પહેલી રો બીજી કોલમ સાથે ગુણીએ તો 1 1 લખીએ, 1 × 1 પ્લસ બીજો ઘટક, પહેલી રો બીજી કોલમ, પહેલો ઘટક, બીજો ઘટક, 2 × 0. હવે અહીંયા આ શ્રેણિક, ચાલો એ કયો કહેવાય? આ સ્થાન છે એ પહેલી હાર નથી, બીજી હાર. તો બીજી રો અને પહેલી કોલમનું સ્થાન છે 2 1. તો અહીં હું લખું 2 1. તો અહીંથી જોઈને આપણને ખબર પડે. ધીમે ધીમે ડાયરેક્ટ ઇઝીલી બોલતા રહીશું. પહેલા આપણે બે એક્ઝામ્પલોમાં આ દરેક વસ્તુ કરતા રહીએ છીએ. તો કઈ રો? બીજી રો. પહેલા શ્રેણિકની બીજી રો. હવે આપણે બીજી રો થી કામ કરવાના. તો આ બીજી રો અને કોલમ પહેલી. તો મિત્રો હવે અહીંયા જોઈએ, આપણે આ પહેલો બીજો ધ્યાનમાં રાખી લીધો. પહેલો બીજો, પહેલાની બીજી રો અને બીજાની પહેલી કોલમ. બીજી રો પહેલી કોલમ. તો બીજી રો નો પહેલો બીજો ઘટક, પહેલી કોલમનો પહેલો બીજો ઘટક, પહેલો પહેલા સાથે, બીજો બીજા સાથે. તો 3 × 5, 3 × 5, અને પ્લસ બીજો બીજા સાથે 4 × 6. એ જ રીતે હવે 2 2 સ્થાન મિત્રો, 2 2. બીજી રો બીજી કોલમ, બીજી રો બીજી કોલમ,
પહેલો પહેલા સાથે, બીજો બીજા સાથે, બીજી રો નો પહેલો બીજો ઘટક, બીજી કોલમ નો પહેલો બીજો ઘટક, પહેલો ઘટક પહેલા સાથે, બીજો બીજા સાથે ગુણાશે, તો 3 into 1 અને પ્લસ 4 into 0. તો મિત્રો અહીંયા આપણે આ કામ કરી લીધું. હવે આગળ વધીએ. હવે સાદું રૂપની ક્રિયા મિત્રો, તો 5 ગુણ્યા 1 5, 6 ગુણ્યા 2 12. ચલો લખીએ 5 + 12. એકવાર ફરીથી આપણે હું સમજી લો 1 2 5 6 5 + 12. ઓકે, ચાલો અહીં સરવાળો કરીએ. 1 + 0 1, 2 + 0 2, 2 ગુણ્યા 0 એટલે 0. 15 + 24 અને અહીંયા 3 + 0 તો થશે 12 ને 5 17, 1 24 3 9 39 અને 3. તો 5 + 12 17, 1 + 0 1, 15 + 24 39 અને 3 + 0 3. કે મિત્રો ચાલો તો આ રીતે ગુણાકાર થશે. બીજું એક એક્ઝામ્પલ લઈએ. હજુ પણ સૈદ્ધાંતિક બાબત લખતો પહેલો હું એક બીજું એક્ઝામ્પલ લઉં, તમે નોંધી રાખો. જેમને સમજણ પડી ગઈ હોય, આ વસ્તુમાં મગજમાં ઉતરી ગયું હોય, એ બીજું એક્ઝામ્પલ હું અહીં લખું એટલે તમે વિડીયોને અટકાવીને તમે પહેલા ગુણાકાર કરી લો, પછી અહીં ગુણાકારને જોઈને જવાબ ચેક કરો, તમારાથી સાચો જવાબ આવ્યો કે ભૂલ થઈ જાય. ચાલો બીજું એક, ધારો કે પી મેટ્રિક્સ લખું, નામ બદલીએ 2 3 1 4 1 2 6 0 -1 પ્લસ AB મેટ્રિક્સ. ચાલો મિત્રો AB શ્રેણી, સોરી P અને નામ બદલી દીધું આપણે PQ મેટ્રિક્સ. હવે જુઓ મિત્રો બંને, ચાલો 2/3 લખીએ, 2/3 અને આને હું લખું છું 3/2. એકાદ માઇનસ ઘટક પણ લઈએ. ચાલો ઓકે. હવે અહીંયા ફરી એકવાર P 2/3 છે, આ 3/2 છે, 3/4 પણ લઈ શક્યા હોત. 3 રો 2 કોલમ છે, અહીં આ સરખું છે, અહીં હું કોલમ ગમે એટલી લઈ શકું, પરંતુ આપણે હાલ પૂરતું હજુ પણ આ કામ કરીએ નાનું. તો હજુ પણ આપણો શ્રેણિક કેવો બનશે મિત્રો? 2/2. અહીંયા આપણો શ્રેણિક 2/2. જો મેં અહીંયા હજુ બીજી ત્રીજી કોલમ ને ચોથી કોલમ લખી હોય 3/4, તો શ્રેણિક કયો બનો? 2/4. પરંતુ આપણે હાલ હજુ નાનું કામ કરીએ છીએ, અહીં 3/2 લખીએ છીએ, તો મળતો શ્રેણિક 2/2 હશે. હવે 2/2 હશે, ફરીવાર જે શ્રેણિક C મેળવીશું, P અને Q ના ગુણાકારથી માની લો R મેટ્રિક્સ બને છે, તો R જે છે 1 1 1 2 2 1 અને 2 2 આ સ્થાન મારે જોઈએ છે. હવે ધીમે ધીમે આપણે આવું લખવાનું છોડીને સીધું કામ કરવાનું, ધીમે ધીમે શરૂઆત કરવાનું છે મિત્રો. તો PQ પણ જેને સમજ ધીમે ધીમે માની લો કોઈ ધીમે સમજે છે તો કોઈ વાંધો નહીં, જે મળવાનો છે 2/2 મળવાનો છે, તો 2/2 એટલે 2 રો 2 કોલમ, તો આ રીતે 2 રો છે, તો પહેલી રો બીજી રો 2 કોલમ છે, પહેલી કોલમ બીજી કોલમ, તો આટલો સ્થાન લખવો હોય તો આપણે આ રીતે લખીએ 1 1 1 2 2 1 2 2, તો એ લખી દેવા, જેથી કરીને ગુણાકારની ક્રિયામાં શરૂઆતમાં મિત્રો ભલે 5 10 એક્ઝામ્પલ તમે ધીમેથી કામ કરો, ઝડપ ધીમે ધીમે આવે તો ચાલશે, પણ ભૂલ રહી ના જાય એ ધ્યાન રાખવાનું. તો આ રીતે લખી દીધું. અહીંયા હવે આપણે ચાલો પહેલા એકવાર વ્યવસ્થિત શ્રેણિક PQ, તો P લખી દઈએ 2 3 1 -4 1 2, Q લખી દઈએ 5 0
4 3 -1 6। હવે મિત્રો અહીંયા પેલું 1 1 સ્થાન લખી રહ્યો છું 1 1, તો 1 અહીંયા પહેલી રો, બીજું પણ 1, આ રો પહેલાની રો બીજાની કોલમનો નંબર એ પણ 1। તો હવે અહીંયા જો મિત્રો હવે ટેવ પાડી, પહેલી રો નો પહેલો બીજો ત્રીજો, અહીં કોલમ છે પહેલી, તો પહેલી કોલમનો પહેલો બીજો ત્રીજો, પહેલો ઘટક બીજો ઘટક ત્રીજો ઘટક, પહેલો બીજો ત્રીજો ઘટક, પહેલો પહેલા સાથે ગુણાય, બીજો બીજા સાથે ગુણાય, ત્રીજો ત્રીજા સાથે ગુણાય અને એમના ગુણાકારનો સરવાળો થાય। તો હજુ પણ આપણે લખીએ પહેલો પહેલા સાથે, તો 2 ગુણ્યા 5, ચાલો હવે ડાયરેક્ટ લખીએ 10 વત્તા બીજો બીજા સાથે 3 ગુણ્યા 4, તો 12 વત્તા 1 ગુણ્યા -1, તો -1 થશે। તો હું ડાયરેક્ટ -1 કરી દઉં, અહીં ધારો કે હું આમ લખું -1। તો મિત્રો બાદબાકી નથી કરવી, આપણે એકચ્યુઅલમાં આ કામ કર્યું છે, જેમ હું અહીં લખું પ્લસ ઓફ -1, પણ આપણને ખબર છે કે -1 ઉમેરવું એટલે કે 1 બાદ કરવું, એક જ છે તો આપણે -1 લખી દેતા હોઈએ છીએ। તો હાલ પૂરતું મેં આમ રાખ્યું। ચાલો હવે 1 2 1 2 પહેલો શ્રેણી, પહેલી રો અને બીજાની બીજી કોલમ, પહેલાની રો નો ક્રમ પહેલો, બીજાની કોલમનો ક્રમ હંમેશા મિત્રો અહીં જે લખાશે પહેલા નંબરે જે ક્રમ લખવામાં આવ્યો મિત્રો એ પહેલા શ્રેણિકની હારનો ક્રમ લખેલો છે, બીજા નંબરે જે ઘટક મેળવીએ છીએ બીજા શ્રેણિકની કોલમનો ઘટક છે, જેમ કે અહીંયા બીજી હાર લઈશું અને પહેલી કોલમ લઈશું। હાર હંમેશા પહેલા શ્રેણિકની અને કોલમ હંમેશા બીજા શ્રેણિકની। ચાલો અહીંયા 1 2, તો 1 2, ચાલો હવે જુઓ મિત્રો અહીંયા 1 1, તો 1 1, 1 2, તો 1 2, 2 1, તો 2 બીજી રો અને આ 1 2 1 ગુણાશે 2 2, તો 2 અને 2, આ રીતે ધીમે ધીમે મગજમાં ઉતારતા જાઓ। ચાલો 1 2, તો 1 2 2 ગુણ્યા 0 0 વત્તા 3 ગુણ્યા 3, તો 9 વત્તા 1 ગુણ્યા 6 6, આપણે 2/2 છે। તો હવે આગળ અહીં મિત્રો કોઈ કદાચ કોઈને ખ્યાલ ના આવે, ત્રીજો ઘટક મેળવવા જાય કે બંસરી મેળવવો છે તો એને મળશે ને પહેલી રો ત્રીજી કોલમ, ચાલો પહેલી રો તો છે પણ આ ઘટક ત્રીજી કોલમ, અહીં આપણી પાસે પહેલી કોલમ છે બીજી કોલમ છે, ત્રીજી છે જ નહીં મિત્રો, તો એ કામ નહીં થાય। તો અહીંથી બી તમને ખબર પડી શકે છે, જો ભૂલ કરી દીધી હોય તો તમે આગળ કામ નહીં કરી શકો, પછી ખ્યાલ આવી જશે કે આપણે આ ખોટું કામ કર્યું। ચાલો કે હવે 2 1, તો 2 1 -4 ગુણ્યા 5 -20, 1 ગુણ્યા 4 4, ફરી એકવાર 2 1 બીજી રો નો પહેલો બીજો ત્રીજો ઘટક, પહેલી કોલમનો પહેલો બીજો ત્રીજો ઘટક, પહેલો પહેલા સાથે, બીજો બીજા સાથે, ત્રીજો ત્રીજા સાથે, તો 4 4, 2 ગુણ્યા -1 -2, ડાયરેક્ટ લખું અહીંયા પણ મિત્રો હવે કરી દઉં -1। ચાલો -4 2 2 મિત્રો 2 2 બીજી રો બીજી કોલમ, ફરી એકવાર રો હંમેશા પહેલા નંબરના શ્રેણિકની હંમેશા રો ગુણાશે, બીજા નંબરના શ્રેણિકની હંમેશા કોલમ ગુણાશે, તો 2 2 સ્થાન બીજી રો બીજી કોલમ, -4 ગુણ્યા 0 0, 1 ગુણ્યા 3 3, 2 ગુણ્યા 6 12। અને મિત્રો અગાઉના વિડીયો લેક્ચરમાં મેં તમને જે કહ્યું કે આવી ગણતરી વખતે ક્યાંક સમજાવતી વખતે મારું ધ્યાન કોઈમાં નાની ભૂલ થઈ જાય, પણ સમજણ જે આપી છે હવે 9 + 6 15 કરવાની જગ્યાએ ભૂલથી 14 થઈ ગયા, તો તમારે એ બાબતને ધ્યાનમાં રાખવાની કે 14 નથી થતા 15 જ થાય છે, આ નાની મિસ્ટેક છે અને કામ આ રીતે થાય। કામ કરવામાં તો કોઈ ભૂલ નહીં થાય, ક્યાંક લખવામાં કોઈ મિસ્ટેક થઈ જાય તો તમારે સુધારી જવું છે, તો અમે ધ્યાન રાખીશું। ચાલો મિત્રો 10 12 22 ઓછા 1 21, 9 6 15, -18 અને 12 ને 3 15, તો આપણો PQ શ્રેણિક આવી ગયો જેની કક્ષા 2/2 થઈ મિત્રો। તો હવે કદાચ હું સમજી એ પ્રમાણે કે તમે સમજ્યા હશો, છતો હજુ એક એક્ઝામ્પલ લઈએ પેલો હવે થોડુંક સૈદ્ધાંતિક શ્રેણિકને લખી લઈએ કેવી રીતે થશે। તો AB = C કેવી રીતે મળશે, તો A11
એ અહીં લખું છું એ બી n બાય n છે, m બાય n તો 1 1 1 2 અપ ટુ 1 n કોલમ છે, પહેલી રો પહેલી કોલમ, પહેલી રો બીજી કોલમ, આ પહેલી રો છે nમી કોલમ, 2 1 2 2 અપ ટુ 2n, mમી રો m1 m2 અપ ટુ mn. હવે મિત્રો અહીંયા હું m બાય n બાય q, p અને n ઇક્વલ છે, અહીં લખી દઈએ અલગથી m બાય n, એ m બાય n અને આ n બાય p, આવું મિત્રો હું લખું છું, આના માટેની વાત કરું છું, તો આ ઇક્વલ છે મિત્રો. હવે એબી શ્રેણિક જે જનરલ અલગથી હું વાત કરી લઉં, પેલી વ્યાખ્યા સમજાવી દીધી, ત્યાંનું કામ પૂરું થયું. આ કામ એ m બાય n, b n બાય p, ચાલો m બાય n લખી દીધો આ રીતે. હવે n બાય p, તો n રો છે બી શ્રેણિક, તો બી પહેલી રો પહેલી કોલમ, પહેલી રો બીજી કોલમ અપ ટુ પહેલી રો, કેટલી કોલમ છે મિત્રો? પીમી કોલમ, તો પી, બીજી રો પહેલી કોલમ, બીજી રો બીજી કોલમ અપ ટુ બીજી રો પીમી કોલમ. ચાલો પહેલી રો બીજી રો અપ ટુ કયા નંબરની રો? n બાય p છે, તો nમી રો પહેલી કોલમ, nમી રો બીજી કોલમ અપ ટુ nમી રો પીમી કોલમ. હવે જે ગુણાકાર છે આ પ્રમાણે મિત્રો થવાનો છે. ચાલો 1 1 સ્થાન 1 1 અહીંયા આવશે, પછી 1 2 સ્થાન, તો 1 2, પહેલો પહેલા સાથે, બીજો બીજા સાથે, nમો nમા સાથે, 1 3 1 4 અપ ટુ 1 p, એ પ્રમાણે ગુણાકાર થશે. તો અહીંયા હું એક ઘટક લખું, a11 b11 પ્લસ a12 b21 a13 b31 પ્લસ અપ ટુ a1n bn1. અહીં મિત્રો એક વસ્તુ, હજુ તો મેં પહેલો ઘટક જ લખ્યો છે, આને હટાવી દઉં છું. હવે બીજો ઘટક ખાલી લખું, તો આ બીજો ઘટક એટલે 1 2 સ્થાન થશે, તો પહેલી રો બીજી કોલમ, તો લખીએ a11 b12 પ્લસ a12 b22 પ્લસ a13 b30 પ્લસ અપ ટુ a1n bn2. એ જ પ્રમાણે આગળ ચાલવાનું છે મિત્રો. હવે આને હું સમજવાનો પ્રયત્ન કરું, આ શું લખ્યું છે. તો અહીંયા એક વસ્તુ એ ખાસ નોંધી કે આ જે પહેલો શ્રેણિક છે ને મિત્રો, એમાં એક વસ્તુ ફિક્સ રહે છે, એક બદલાતું રહે છે. એક વસ્તુ ફિક્સ રહે છે અને એક બદલાતું રહે છે. ફિક્સ શું રહે છે? 1 રો નો ક્રમ, આ બધા જ પહેલી રો છે, તો a1, અને બીજો નંબરનો જે ક્રમ છે ને એ બદલાતો રહે છે, એને હું a કહી દઉં મિત્રો, તો એ બદલાતો રહે છે. સિગ્મા k બરાબર 1 2, હવે k ક્યાં સુધી છે? તો n સુધી બદલાય છે. હવે બીજા નંબરના શ્રેણિકમાં પણ જો હું જોઉં, અભ્યાસ કરું, તો શું થાય છે? બીજા નંબરના શ્રેણિકમાં શું ફિક્સ રહે છે અને શું બદલાય છે? તો 1 1 2 1 3 1, તો બીજા નંબરનો જે ઘટક એ ફિક્સ રહે છે, બીજા નંબરે 1 રહે છે, પણ પહેલા નંબરે બદલાય છે 1 2 3 4 અપ ટુ n. તો અહીં જુઓ મિત્રો, અહીં જે છે પહેલો બીજો આ વચ્ચે જે છે એ ઇક્વલ રહે છે, તો k, તો અહીં k આ લખી શકાય, અને k બરાબર 1 to n. આ સિગ્મા શું છૂટો પાડીએ તો મિત્રો શું થાય? તમે તો ઓકે, તમે મિત્રો 12માના વિદ્યાર્થીઓ, સિગ્મા છૂટો પાડતો આવડે તો આપણે આવું લખ્યું સૈદ્ધાંતિક રીતે આ ઘટકને, અથવા તો આ સિગ્માને છૂટો પાડો તમે, તો પહેલા તમે k ને બદલે 1 મૂકશો, તો મૂકી દઈએ a11 b11, k ની જગ્યાએ 1 મૂકાઈ ગયું. પછી સિગ્માનો મિનિંગ સરવાળો થાય છે, તો પ્લસ કર્યું. હવે 1 પછી આપણે 2 મૂકતા હોઈએ તો મૂકીએ,
એ કે ને બદલે 2 મૂક્યા તો A12 B21 સિગ્મા એટલે કે સરવાળો. હવે કે બરાબર 3 મૂકીશું તો A13 B31 A13 B31 પ્લસ અપ ટુ કે ને બદલે n મૂકી દીધા તો A1n BN1. તો મિત્રો અહીં જુઓ કે આપણે જે લખ્યું છે આ જ છે 11 11 12 21 13 31 1n n1. તો આટલું આ વસ્તુની જગ્યાએ હું શોર્ટમાં આવું લખી દઉં તો બિલકુલ ચાલી શકે. તો દરેકને આપણે આ રીતે શોર્ટમાં લખી શકીએ. જેમ કે આ વસ્તુને હું શોર્ટમાં સિગ્મા A1k BK1 અને k બરાબર 1 to n સુધી. અહીં n શું છે આપણે જે મેળવવાનું છે એની કક્ષા આ જે સમાન છે મિત્રો એ વસ્તુ હંમેશા ત્યાં સુધી k રહેશે. ચલો આના માટે તમે જાતે એકવાર વિચારી લો, હું લખું એ પેલો. તો સિગ્મા શું થશે? આ શું ફિક્સ રહેશે? તમે વિડીયો અટકાવીને વિચારી લો, હું અહીં હવે લખું છું. ચાલો એમાં શું છે તો હજુ રો તો મિત્રો પહેલી જ છે, દરેક એમાં 1 જ છે અને કોલમ 1 1 1 2 1 3 તો 1k. પરંતુ બીમાં જુઓ મિત્રો 1 2 2 2 3 2 તો બીમાં પણ બીજો ઘટક કોન્સ્ટન્ટ છે. કોન્સ્ટન્ટ છે પણ કયો છે? પેલી વખતે 1 હતો, હવે 2 થઈ ગયો. અને વચ્ચેનો ઘટક તો જો હજુ વચ્ચે 1 1 2 2 3 3 તો અહીં k હોય તો અહીં k રહેશે અને k બરાબર 1 to n. જરા ઝડપથી એકવાર આને જોઈ લો કે 1 મૂકશો તો 1 1 1 2 પ્લસ 2 મૂકશો કે ને બદલે 2 મૂકશો A12 B22 1 2 2 2 3 મૂકશો 1 3 3 2 1 3 3 2 છેલ્લે n મૂકશો 1n n2 1n n2 પેલો A1n BN2. તો મિત્રો આ રીતે આપણે હવે આને જરા આગળ વધારીએ તો સિગ્મા એ અહીં 1k BK2 k તો 1 થી n જ છે, દરેકમાં આ રહેશે એટલે આપણે વારે ઘડીએ આ લખવાનું બંધ કરીએ, ખાલી સિગ્મા લખીએ 1 થી n સમજી લો. હવે મિત્રો છેલ્લે કદાચ મારે હજુ ત્રીજો ઘટક લખવો હોય તો અહીં આ પરિવર્તનથી હું શું સમજી શકું? તો હજુ હું આ જે સ્થાન લખું છું એ 1 3 સ્થાન નવો શ્રેણિક જે માની લો C શ્રેણિક મળ્યો તો એનું 1 3 સ્થાન લખી રહ્યો છે. આ 1 1 સ્થાન 1 2 1 3 તો રો પહેલી જ છે તો પહેલા શ્રેણિકનો રો નો ક્રમ તો 1 જ લખીશ. અહીં કે દરેકમાં આ કોમન. હવે કોલમ કઈ છે મિત્રો? ત્રીજી કોલમ, તો અહીં 3 લખી દો. આ બીજી કોલમ 2 લખ્યા. જો તમે આ રીતે સિગ્મા લખતા જાઓ તો સિગ્મા એ પહેલી રો, હવે 1k અને બી કે છેલ્લે આપણે અહીં n/p છે તો p સુધી પહોંચી ગયા અને k બરાબર 1 to n. એટલે કે જો હું આ ગુણાકાર આ છેલ્લો ઘટક છોડીશ તો અહીંયા શું આવશે મિત્રો? આ સ્થાનમાં 1 1 1p પ્લસ 1 2 2p પ્લસ અપ ટુ 1n np. અહીં સિગ્મા છોડો તો મિત્રો k1 મૂકો તો 1 1 1p પ્લસ 1 2 2p પ્લસ અપ ટુ 1n np. ચાલો હવે મિત્રો અહીં 1 ને બદલે 2 થઈ ગયા છે તો અહીં આ બદલાય સિગ્મા એ 2k BK1. અહીંયા મિત્રો શું થયું? અહીંયા તો હજુ કોલમ તો 1 જ રહેશે, બીજી રો પહેલી કોલમ, આ સ્થાન છે બીજી રો પહેલી કોલમ તો રો બીજી થઈ ગઈ, કોલમ પહેલી છે તો હજુ અહીંયા કોલમ સીમાં આ જે ગુણાકાર છે એમાં બીજા નંબરના શ્રેણિકની પહેલી કોલમ વચ્ચે કે મૂકી દીધો મિત્રો. એકવાર તમે ગુણાકાર વિચારી જો 2 1 સ્થાન જે છે તો બીજી રો પહેલી કોલમ તો શું થશે? A21 B11 A22 B21 પ્લસ અપ ટુ A2n BN1. અહીં સિગ્મા છોડીને એકવાર લખું પેલું મિત્રો, આ સ્થાનને હું સિગ્મા છોડીને લખું પેલા. ચાલો k1 મૂકીએ તો 21 B11 પ્લસ હવે 2 મૂકીએ તો A22 B21 કે ને બદલે 2 મૂક્યા, 3 મૂક્યા 2 3 3 1 પ્લસ અપ ટુ છેલ્લે આપણે k બરાબર n મૂકીએ તો b આ એ 2n BN1 અને આનો ગુણાકાર જરા જુઓ મિત્રો 21 માં A21 B11 પ્લસ બીજો બીજા સાથે 2 2 આ
A22 B21 A22 B21। હવે મિત્રો અહીંયા કદાચ હું 2 3 ઘટક લઉં 21 22 23 અહીં 11 21 31 તો અહીં 23 અને અહીંયા 31 A23 B31 A23 B31 પ્લસ અપ ટુ છેલ્લે બીજી રો નો n મો ઘટક પહેલી કોલમ નો n મો A2n BN1 A2n BN1। તો બસ મિત્રો હવે કદાચ જો કદાચ હજુ થોડું તકલીફ થાય તો આ જ વિડીયોને રિવાઇઝ કરીને આ વસ્તુ ફરી એકવાર સમજી લો તો અને બાકી હું હવે ઝડપથી લખી દઉં સિગ્મા। તો હવે અહીંયા મિત્રો 2 સ્થાન તો અહીં 2 છે 1 હતું 2 કરી દઈએ તો 2k BK2 સિગ્મા A 2k BK3 અપ ટુ A સિગ્મા A બીજી રો કે BKP અપ ટુ હવે કઈ રો આપણે લેવી છે મિત્રો પહેલી રો બીજી રો હવે આપણે છેલ્લે m મી રો તો સિગ્મા અને સિગ્મામાં આપણે k1 થી n જ દરેકમાં તો m મી રો mk bk કોલમ પહેલી છે m મી રો અને કોલમ બીજાની કોલમ નંબર અહીંયા આવશે બીજી કોલમ વચ્ચે કે મૂકી દેવાનું મિત્રો એ બી જો મિત્રો ફરી એકવાર કઈ m મી રો ત્રીજી કોલમ અને અહીંયા વચ્ચે કે મૂકી દો એટલે તમારું કામ થાય અપ ટુ અહીં સિગ્મા છે સિગ્મા m મી રો mk bk અને p મી કોલમ। તો મિત્રો આ રીતે આપણો ગુણાકાર વ્યાખ્યાયિત થાય છે। તો આ એક સમજ આપી મિત્રો જો કે આ વસ્તુ જે કહેવાય કે મેન્ટલી આપણે થોડુંક આપણી સમજ જે કેળવી આમ જોવા જઈએ તો આ સમજ આપણને ખૂબ કામમાં આવે એકચ્યુઅલમાં આવું કામ નથી કરવાનું પણ આવી રીતે જો આપણે સમજીશું પ્રશ્નોને આ સમજણ જો આપણે કેળવી લઈએ તો આગળ જે કામ કરવાના છે એમાં આપણો માઇન્ડ જે છે એ ડેવલપ થશે આગળના પ્રશ્નોને કામ કરવા માટે। તો આવી સૈદ્ધાંતિક બાબતોને સમજવાનો પ્રયત્ન અવશ્ય કરવો બાકી આ ગોખવાની બિલકુલ જરૂર નથી જો નથી સમજ્યા તો આને ગોખવાની જરૂર નથી પરંતુ આને સમજવાનો પ્રયત્ન અવશ્ય કરવો। તો આ રીતે આપણે જનરલ ગુણાકાર કરી શકીએ નોંધી લો મિત્રો। ચાલો મિત્રો હવે એક છેલ્લો ગુણાકાર આપણે કરી લઈએ બે શ્રેણીકોનો એક ગુણાકારનું છેલ્લું એક્ઝામ્પલ જોઈએ એક ટેક્સ્ટનું એક્ઝામ્પલ લઈ લઈએ અને પછી આપણે શ્રેણિક ગુણાકારમાં આગળની વિગતો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ભણીશું। હું એક એક્ઝામ્પલ લખું છું એ એક્ઝામ્પલ તમે વિડીયો અટકાવીને તમે હવે ગુણાકાર કરી લો ત્યારબાદ વિડીયો પ્લે કરશો ફરીથી તો આગળ વધશે અને તમે જોશો તમે જે મેળવ્યો છે અહીંયા જે છે તો એમાં કોઈ નાની મોટી મિસ્ટેકો થતી હોય તો તમે એ બાબતનું સમજૂતીમાં ધ્યાન આપીને જો ભૂલ થતી હોય તે સુધારી શકો। ચાલો મિત્રો હું સીધું જ લખી દઉં a ઇન્ટુ બી જેમાં હું એને લખી જ દઉં છું અહીંયા હું લખી દઉં છું 4/2 અને 2/3 લખું છું મિત્રો આ બે વસ્તુ 4/2 4 રો લખી છે મિત્રો મારે અને બે કોલમ 3 2 1 5 4 0 1 3 આ મિત્રો 4/2 થઈ ગયો। હવે બી શ્રેણિક મારે 2/3 બે રો અને 3 કોલમ 2 1 4 5 0 -3 2/3 આ લખ્યું છે મિત્રો। હવે જો અહીંયા મિત્રો અહીંયા પરિણામી શ્રેણિક આપણને કયો મળવાનો છે આ 4/2 છે ચલો આ શ્રેણિક જે છે એ 4/2 છે આ 2/3 છે આ ઇક્વલ છે તો ગુણાકાર થશે પરિણામે મને 4/3 મળશે તો હું 4/3 મેળવી લઉં। 4/3 કેવો હશે મિત્રો હું જો સ્થાન વિચારું મારે કયા કયા સ્થાન મેળવવા છે જો નહીં વિચારું તો પણ હું આ રીતે 1 1 મળે છે 1 2 તો ચેક કરી 1 2 મળે છે ચલો 1 3 તો 1 3 છે 1 4 તો 1 અહીં ચોથી કોલમ નથી મિત્રો અટકી ગયા અહીં પૂરું થઈ ગયું। હવે 2 બીજી રો નું કામ ચાલુ કરી બીજી રો પહેલી કોલમ 2 1 તો 2 1 છે ચાલો 2 2 છે 2 3 છે 2 4 નથી જો કે આપણે પહેલેથી જ
બોક્સ બંધ કરી દીધું. હવે 4 નો વિચાર બંધ કરીએ. હવે 3 1 તો 3 1 છે, 3 2 3 3, 4 1 4 2 4 3. આ રીતે આપણને સ્થાન મળવાના છે. તો આપણને ગુણાકાર કરશો તો બી ખ્યાલ આવી જશે. હવે આ સ્થાન મેળવવાનો પ્રયત્ન શરૂ કરી દઈએ. આપણે ગુણાકાર શીખ્યા એ પ્રમાણે ચાલો 1 1 1 1 સ્થાન તો પહેલી રો પહેલી કોલમ 3 ગુણ્યા 2 6 વત્તા 2 ગુણ્યા 5 10. ચાલો 1 2 સ્થાન તો 1 આ 1 લઈને 2 સ્થાન તો 3 ગુણ્યા 1 3 વત્તા 0. ચાલો 1 3 3 4 12 2 ગુણ્યા -3 -2. હવે 2 1 હવે બીજી રો નો વારો આવે 1 5 2 5 તો 1 ગુણ્યા 2 2 પ્લસ 5 ગુણ્યા 5 25. 1 2 સોરી મિત્રો 2 1 હવે 2 2 બીજી રો બીજી કોલમ 1 પ્લસ 0 1 into 1 1 5 into 0 0. ચાલો 2 3 2 3 તો 4 -15. હવે 3 1 3 2 3 3 ત્રીજી રોથી 3 1 3 2 3 3 તો જોઈએ 8 વત્તા 0 4 વત્તા 0 અને 16 વત્તા 0. હવે 4 1 4 2 4 3 તો 4 1 2 પ્લસ 15 1 પ્લસ 0 અને 4 -9. ચાલો મિત્રો તો જવાબ લખી લઈએ 16 3 6 27 1 -11 8 4 16 17 1 -5. તો મિત્રો આ રીતે આપણે શ્રેણિકોનો ગુણાકાર કરતા હોઈએ છીએ. એનસીઈઆરટીની આપણી ટેક્સ્ટબુકનું એક્સરસાઇઝ જે 1.2 છે એમાં તમે કેટલાક એક્ઝામ્પલોમાં આ રીતે ગુણાકાર માત્ર ગુણાકારના દાખલાઓ ગણજો મિત્રો. આગળનું જે કામકાજ છે શ્રેણિક ગુણાકાર તો આપણે માત્ર હાલ આ વિડીયો લેક્ચરમાં તો આપણે શ્રેણિકોનો ગુણાકાર ક્યારે વ્યાખ્યાયિત થશે એ બાબતને સમજ્યા અને ગુણાકાર કેવી રીતે થશે એ બાબત. મિત્રો આ બે જ બાબતોને સમજ્યા. ગુણાકારના જે ગુણધર્મો છે જે એને લઈને બાબતો છે એની ચર્ચા હજુ બાકી જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કરીશું. આજે આટલું જ મિત્રો. ટેક કેર, બાય બાય.